બ્રેક બાદ આપનું સ્વાગત છે। પાકિસ્તાનમાં આતંકવાદીઓનો અંત લાવી રહેલા અજાણ્યા લોકો વિશે કે જેટલી પણ જાણકારી અવેલેબલ છે એ બધી માહિતી અમે તમને આપી રહ્યા છીએ। ધ ગાર્ડિયનના આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે એટલે કે રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ દ્વારા આખું મિશન પાર પાડવામાં આવ્યું છે। આર્ટિકલે લખ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદીનો સીધો કંટ્રોલ પર છે। આ ઇન્ડિયન હસ્તીની એ ઉપરાંત એક ઇન્ડિયન હસ્તીની વાત છે। આખી વાતમાં બીજી હસ્તીનું પણ નામ જોડવામાં આવ્યું છે, એ છે ભારતના જેમ્સ બોન્ડ અજીત ડોવાલ। હવે આખું ઓપરેશન કેવી રીતે પાર પાડવામાં આવે છે એની વાત કરીશું। ઓફકોર્સ ધ ગાર્ડિયને આપેલી વિગતો મુજબ ભારતે પાકિસ્તાનમાં પોતાના સ્લીપર સેલ્સ ડેવલપ કર્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સ્લીપર સેલ્સ નોર્મલ માણસની જેમ જ રહે છે, જો કે તેમના હેન્ડલર તરફથી આદેશ આપવામાં આવતા જ એ એક્ટિવેટ થઈ જાય છે। આતંકવાદી હુમલો કર્યા બાદ તેઓ પાછા પોતાની જૂની દુનિયામાં શિફ્ટ થઈ જાય છે। રોએ યુએઈમાં પોતાનું એક નેટવર્ક સ્થાપિત કર્યું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। યુએઈમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે। રો દ્વારા મૂળ પાકિસ્તાનના જ ગરીબો અને અપરાધીઓને હાયર કરવામાં આવે છે। તેમના દ્વારા જ જેહાદીઓને રિક્રુટ કરાય છે। તમને સ્વાભાવિક રીતે સવાલ થાય કે કોઈ ભારતીય એક પાકિસ્તાનને બીજા પાકિસ્તાનની હત્યા કરવાનું કહે તો એ માની જાય? આ જ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનીઓ સિવાય અફઘાન નાગરિકોને પણ હાયર કરાય છે। આ આખા ઓપરેશન્સ માટે ઇન્ડિયન એજન્સી કરોડો રૂપિયા ખર્ચે છે। મોટાભાગે વાયા દુબઈ પેમેન્ટ્સ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। એટલું જ નહીં, નેપાળ, માલદીવ્સ અને મોરિશિયસમાં પણ રોના અધિકારીઓની મીટિંગ થઈ હોવાનું જણાવાયું છે। ભારતનું આ નેટવર્ક રાતોરાત નથી બન્યું। યુએઈમાં સ્લીપર સેલ્સનું નેટવર્ક ડેવલપ કરવા માટે 2 થી 3 વર્ષથી પ્રયાસો કરાયા છે। હવે એક પાકિસ્તાની અને અફઘાનીની વ્યક્તિ રૂપિયા માટે આતંકવાદીઓની હત્યા કરવા માટે તૈયાર થઈ જાય એ વાત માનવી મુશ્કેલ છે। જો કે ધ ગાર્ડિયને ભારતના નેટવર્ક વિશે વધારે જાણકારી આપી છે। આ અખબારે કહ્યું છે કે રોના હેન્ડલર્સ દ્વારા પાકિસ્તાનના ગરીબો અને અપરાધીઓ તેમજ અફઘાનિસ્તાનના નાગરિકોનું બ્રેઇન વોશ કરવામાં આવે છે। તેમના મનમાં ઠસાવવામાં આવે છે કે તેમને જે ટાર્ગેટ્સ આપવામાં આવ્યા છે એ વાસ્તવમાં કાફિરો છે, એટલે કે તેઓ આતંકવાદીઓની હત્યા કરીને તેમના જ ધર્મનું ભલું કરે છે। અમે તમને બ્રેઇન વોશ અને સ્લીપર સેલ્સની વાત કરી। 10 વર્ષ પહેલાં શબ્દો ખૂબ જ સંભળાતા હતા, જો કે એનો સંદર્ભ અને સ્થળ અલગ હતો। ભારતમાં છાશવારે બહાર આવતું હતું કે કોઈ આતંકવાદી પકડાયો કે સ્લીપર સેલ્સ પકડાયા। કાશ્મીરના લોકોનું બ્રેઇન વોશ કરીને તેમને ભારતની વિરુદ્ધ જિહાદ કરવા માટે ઉશ્કેરવામાં આવતા હતા। પાકિસ્તાન આતંકવાદ દ્વારા ભારતીયોના હાથે જ ભારતીયોની હત્યા કરવા માટે કાવતરું રચતું હતું। હવે પાકિસ્તાનને એના જ અંદાજમાં જવાબ આપવામાં આવતો હોવાનું લાગે છે। ધ ગાર્ડિયન અખબારના રિપોર્ટમાં આવી વિગતો આપવામાં આવી છે। ઇઝરાયેલની મોસાદ અને રશિયાની કેજીબી પાસેથી ભારતે પ્રેરણા મેળવી હોવાનો દાવો પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે। આ બંને એજન્સી વિદેશોમાં જઈને પોતાના દુશ્મનોનો ખાત્મો બોલાવવા માટે જાણીતી છે। આ રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યાની ઘટનામાંથી પણ પ્રેરણા મેળવાઈ હતી। ઇસ્તંબુલમાં સાઉદી કોન્સ્યુલેટ ખાતે મૃત અવસ્થામાં મળી આવેલા ખાશોગી સાઉદી અરેબિયાની સરકારની ખૂબ ટીકા કરતા હતા। આ મર્ડર વિશે પીએમ મોદીની ઓફિસમાં જ ઇન્ટેલિજન્સ એજન્સીના ટોચના અધિકારીઓ વચ્ચે ચર્ચા થઈ હતી। આર્ટિકલમાં લખવામાં આવ્યું છે કે એક સિનિયર અધિકારીએ આ મિટિંગમાં કહ્યું કે જો સાઉદી અરેબિયા કરી શકે તો શા માટે આપણે નહીં? 2019માં પુલવામા ટેરર અટેક બાદ ભારતનું સ્ટેન્ડ બદલાયું હોવાનો દાવો કરાયો છે। ભારતે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક તો કરી છે। પુલવામાની ઘટના બાદ ભારતે પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓનો સફાયો કરવાનો નિર્ણય કર્યો। ધ ગાર્ડિયનનો આ રિપોર્ટ હેન્ના એલિસ પીટરસન નામની એક જર્નાલિસ્ટે લખ્યો છે। અમે તમારા માટે આ પત્રકારના કેટલાક ટ્વીટ્સ શોધી લાવ્યા છે, જેથી તેમની માનસિકતાનો તમને ખ્યાલ આવે। આ પત્રકાર
હંમેશા ભારત વિરોધી ટ્વીટ્સ લખતા રહે છે. ભારત પ્રગતિ કરે છે, પરંતુ તેમને દિલ્હીમાં કચરાનો ઢગલો દેખાય છે. સદીઓ સુધી હિન્દુઓએ રામ મંદિર માટે પ્રતીક્ષા કરી છે, પરંતુ તેમને એમાં પોલિટિકલ ગિમિક દેખાયું. આ જ રીતે તેઓ ભારતની ઇમેજ ને ખરાબ કરવા માટે ટ્વીટ્સ કરતા રહે છે. માફ કરશો. આ આખો સોર્સિસના નામથી ટાંકવામાં આવ્યો છે. હેન્નાએ દાવો કર્યો કે એણે ભારતીય તેમજ પાકિસ્તાનના ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓની સાથે વાતચીત કરી છે. બંને દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓના અધિકારીઓ મોઢું ખોલે એવી શક્યતા નથી. આર્ટિકલમાં એક પણ વિશ્વસનીય ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યો નથી કે જેથી વાત પુરવાર થઈ શકે. રોમાં એક જાસૂસ શું કરતો હોય છે એ બીજા જાસૂસને ખબર નથી હોતી. વળી પાકિસ્તાનનો મામલો અત્યંત સંવેદનશીલ છે. એટલા માટે જ કોઈ સિનિયર અધિકારી કે ખૂબ જ સમજદાર અધિકારીને આખો મામલો આપવામાં આવે છે. એટલે આવો અધિકારી દેશની વિરુદ્ધ જઈને વાત કરે એ માનવું મુશ્કેલ છે. વળી રિટાયર થયા પછી કહેલી અથવા સંભળાવેલી વાતોથી કોઈ ઓફિસર માહિતી આપે તો પણ એને સાચી માનવી મુશ્કેલ છે. બીજી તરફ પાકિસ્તાન એની ધરતી પર આતંકવાદીઓ હોવાની વાત જ નથી સ્વીકારતું. એટલા માટે આતંકવાદીઓની હત્યાનો સવાલ જ નથી. હેન્નાએ કહ્યું છે કે ભારત સરકાર તરફથી આખા ઓપરેશન્સ માટે કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. રૂપિયા ભારતમાંથી મોકલવાયા અને વિદેશોમાં એ મેળવાય એની આખી સિસ્ટમ ક્યાંક તો ખામી હોય. આવી ખામી ક્યાંક પકડાઈ નથી. હવે બે હકીકત છે. એક તો આ રિપોર્ટ ખોટો છે, અથવા તો ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સીઓ ખૂબ જ સારી રીતે કામ પાર પાડે છે. આ મામલે કોઈ પણ નક્કર રીતે ના કહી શકે કે સાચું શું છે. ખેર, સમય છે એક બ્રેકનો, અને બ્રેક બાદ અમે આ જ મામલે વધુ જાણકારી આપીશું.